અંકલેશ્વરમાં 30 વર્ષ જૂની ટાંકી ધરાશયી થઈ છે। 300 મકાનોને પાણી પૂરી પાડતી પાણીની ટાંકી ધરાશયી થઈ છે। રિપેરિંગ કામ દરમિયાન પાણીની ટાંકી ધસી પડી ઘટનામાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે। ગ્રામજનોએ પંચાયત સામે રોષ ઠાલવ્યો છે। રાજૂત 300 મકાનોને પાણી પૂરું પાડવામાં આવતું હતું આ ટાંકી થકી અને ટાંકી ધરાશયી થઈ છે। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જેટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે। ત્યાં ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર તાલુકો અને તાલુકાની ભરકોદરા ગામની આદિત્યનગર સોસાયટી આ દ્રશ્યો છે। સવારના સમયમાં પડેલા આ જર્જરિત પાણીની ટાંકીના તે પાણીની ટાંકી ધડામ દઈને પડી હતી અને ત્યાં 3 લોકો માસૂમ છે તે મરતા બચ્યા હતા એવું કહી શકાય છે। આબાદ બચાવ થયો હતો। આ ટાંકી એટલી ધડામ દઈને પડી હતી કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટના બાદ રાજકીય લોકો પણ દોડી આવ્યા હતા। સરપંચ, તલાટી સહિતના તમામ લોકો દોડી આવ્યા હતા અને વહેલી તકે હવે પેલું કહેવાય ને કે દાજેલા પર મલમ લગાવવાની જે કવાયત પંચાયતે હાથ ધરી હતી, પરંતુ લોકોની સમસ્યા લોકો જ જાણે। આ સોસાયટીની જો વાત કરીએ તો આદિત્ય સોસાયટીમાં 300 મકાનો છે। આજે આ 300 મકાનોના લોકો પાણી વિના વલખા મારશે। ભર ઉનાળે તે લોકોને તકલીફ પડશે એવું કહી શકાય છે। એક બેન પણ હતા તે પણ અહીં આબાદ બચાવે થયા હતા, પણ લોકોને પૂછીએ કે કેવી રીતે ટાંકી ધરાશાયી થઈ હતી અને કેવો અહેસાસ થયો હતો। અમે ટાંકી પડી ગઈ ત્યારે અમને મેં પહેલા મારી પેલી છોકરીની ધ્યાન આવ્યું કે એને કઈ વાગ્યું તો નહીં હોય ને, એટલે તરત મેં એને પછી ફોન કરેલો તો કે ના આંટી હું અહીંયા ઘરે જ છું। એને ત્યાંથી જોઈ લે એના ઘર પાસેથી જે પાણી છોડે છે આ રહી બેબી અમારી। આ બેન અહીંયા જ હતા। જે સમય તમે પાણીની ટાંકી પાસે આવ્યા કેવો અહેસાસ થયો હતો, કેવી રીતે જીવ બચ્યો તમારો? હું થોડી દૂર થઈ ગઈ તેનાથી મારો જીવ બચ્યો છે। જો ટાંકી જોઈને અમે લોકો બધા દૂર ભાગી ગયા તેનાથી જીવ બચી ગયો છે। અચ્છા, એવા પણ મેસેજ છે કે પાણીની ટાંકીનું પંચાયત દ્વારા કામ ચલાવવામાં આવતું હતું, શું હતું એ? પંચાયત દ્વારા કેમ કામગીરી હાથ ધરવામાં આવી હતી? પંચાયત દ્વારા કે અમે એ લોકોને લેખિત આપ્યું કે ભાઈ અમારું કામકાજ, એ લોકો કામકાજ પણ ચાલુ કર્યું ને અમારા માટે લોકો સારું જ કર્યું છે, પણ ધરાશયી થઈ ગઈ એટલે જવાબદારી હવે અમે એમ કીધું કે એની જવાબદારી કોણ લેશે।